પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાજકોટના હીરાસર એરપોર્ટ સુધી પહોંચ્યો દીપડો. બુધવારે વહેલી સવારે એરપોર્ટની દિવાલ પાસે જોવા મળ્યો. દીપડો દિવાલ ટપીને વીડી તરફ ચાલ્યો ગયો હોવાની માહિતી છે. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા છે. વન વિભાગે એરપોર્ટની અંદર તેમજ આસપાસના વિસ્તારોમાં તપાસ કરી. ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નિમણૂક અંગે વિવાદ થયો. કોંગ્રેસની ફરિયાદ બાદ મનન દાણીની નિમણૂક બાબતે તપાસ હાથ ધરાઈ. કોંગ્રેસના નેતા મનીષ દોશીએ નિયમ પ્રમાણે નિમણૂક ન થયાની ફરિયાદ કરી હતી. શિક્ષણ વિભાગે મનન દાણીની નિમણૂક અંગે ખુલાસા માંગ્યા છે. પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023નું ખોટું અર્થઘટન કરીને નિમણૂક કર્યાનો આક્ષેપ છે. યુનિવર્સિટીએ કરવાની હોય છે ચેમ્બર ઓફ કોમર્સના એક સભ્યની નિમણૂક. ચેમ્બર ઓફ કોમર્સની જાણ બહાર જ નિમણૂક કરી દેવાનો દાવો કરાયો. જે તે સમયે ચેમ્બર ઓફ કોમર્સે પણ વાંધો ઉઠાવ્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સ અને મનીષ દોશીની રજૂઆત બાદ તપાસના આદેશ અપાયા છે. ગુજરાત ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર પણ છે મનન દાણી. સુરત જિલ્લા સેવા સદન ખાતે યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની બેઠક મળી. વિવિધ પક્ષો અને સામાજિક આગેવાનોની બેઠકમાં હાજરી થઈ. ધારાસભ્યો, મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. સામાજિક આગેવાન કલ્પેશ રાવલે કહ્યું યુસીસીનું સમર્થન કર્યું. કહ્યું સરકારના પ્રયાસ અભિનંદનને પાત્ર છે. ધર્મના નામે કાયદો ન હોવો જોઈએ.